નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથનાવ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં બફારાનો કહેર યથાવત જોવા મળી રહ્યા છે। સાંજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વાદળછાયું વાતાવરણની શક્યતા છે। વરસાદના 1 થી 2 રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। તો ગરમીથી નહીં મળે મોટી રાહત, ભેજનું પ્રમાણ વધુ રહેશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ। તો વરસાદી માહોલ છતાં શહેરમાં બફારાથી લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી કલાકોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગરમી અને ભેજનું ડબલ એટેક અમદાવાદીઓ માટે અગ્નિ પરીક્ષા લેવાશે। તો વરસાદની શક્યતા વચ્ચે તાપમાન હજુ પણ સામાન્ય કરતા ઊંચું જોવા મળી રહ્યું છે। તો વરસાદના 1 થી 2 રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। તો નર્મદામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે। આગામી દિવસોમાં વધુ મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયું છે। રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર, નર્મદાના સાગબારામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। તો ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। તો ખેડૂતોમાં પણ આ વરસાદને લઈને ખુશી જોવા મળી છે। તો ક્યાંક ને ક્યાંક પાકને લઈને ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 2 થી 3 દિવસમાં વધુ વિસ્તારોમાં વરસાદનું આગમન થશે। તો 30 જૂન સુધી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠે 60 કિલોમીટરની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થશે। નર્મદાના સાગબારામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। 24 કલાકમાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે સ્થાનિક નદીઓ પણ 2 કાંઠે વહેતી જોવા મળી। ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આખરે રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જામી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે। ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। आज थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। इसमें मेघ गर्जना के साथ थंडरस्टॉर्म गिरने का भी संभावना रहेगा। जो पवन का गति रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में स्पीड रहने का संभावना है। आज मछुआरी भाई के लिए भी वार्निंग दिया गया है। मेनली दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात, साउथ गुजरात का तटीय क्षेत्र है, इसमें जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा और गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा।
નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સાગબારા, સોલંબા અને ડેડિયાપાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ ગઈ છે અને અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. ખાસ કરીને ડેડિયાપાડાના ડુમખુલ નજીક તારવ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જ્યારે ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ચોમાસાની શરૂઆતમાં જ પૂર જેવા દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડવાની ઘટનામાં એક ભેંસનું મોત થયું છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને સતત વરસી રહેલા વરસાદને કારણે ચોમાસાનો માહોલ જામ્યો છે. હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ખેડાના માતર તાલુકાના સિંજીવાડા ગામ નજીક સૈજુડીપુરા રોડ પર મગર દેખાતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે મગરને જોઈ તેનો વિડીયો ઉતારી ગામ લોકોને જાણ કરી હતી. વર્ષો બાદ વિસ્તારમાં મગર દેખાતા લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ગામના સરપંચને જાણ કરે તરત જ વન વિભાગને માહિતી આપવામાં આવી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને કબજામાં લીધો હતો. સમયસર કરાયેલી કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી. આ ઘટનાએ ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે થોડો ભયનો માહોલ પણ ઊભો કર્યો હતો. ખેડા જિલ્લાના કપડવંજ નજીકથી પસાર થતી નર્મદા નહેરમાં વધુ એક યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. છેલ્લા 36 કલાકમાં નહેરમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ ફાગવેલ તાલુકાના બાથાના કુવા ગામના યુવકે નહેરમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવકે નહેરના પુલ પર પોતાનું બાઇક અને મોબાઈલ મૂકી દીધા બાદ નહેરમાં મોતની છલાંગ લગાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. હાલ સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ વોર્ડ પહેલા જંગલેશ્વર ડિમોલેશનની કામગીરી દરમિયાન થયેલા 27 લાખ રૂપિયાના ખાણીપીણીના બિલને લઈને રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવતા કાજુકતરી સાથે પ્રદર્શન કર્યું હતું. ડિમોલેશન દરમિયાન 231 રૂપિયાની નાસ્તાની ડીશ સહિતના ખર્ચના હિસાબ સામે આવતા કોંગ્રેસે આરએમસીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન કરતા નાસ્તાનો ખર્ચ વધુ ચર્ચામાં છે અને જાહેર નાણાંના ઉપયોગ અંગે પારદર્શિતા હોવી જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યા બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ડિમોલેશન કે ભોજન સમારંભ જેવા સવાલો સાથે કોંગ્રેસે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. હવે આ ફૂડ બિલ અને તેમાં સંભવિત ગોટાળાના આક્ષેપોને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. પહેલા તો જે બિલ મૂકવામાં વડોદરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા, જ્યાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા અને મહાનગર ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને સંગઠન વધુ મજબૂત બનાવવા આગામી કાર્યક્રમોની રણનીતિ અને જનસંપર્ક અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું, જેને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોને જન સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવા આ સંમેલન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમણે કોંગ્રેસ સામે અને ખાસ કરીને નામ લીધા વિના રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની 24મી કડીના ત્રીજા અને અંતિમ દિવસ 25 જૂનના રોજ અમદાવાદના જિલ્લાના સાણંદ તાલુકાની આદર્શ પીપળ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં હાજરી આપી અને બાળકોનું શાળા નામાંકન કરાવવામાં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2003થી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે આ વર્ષે 2026નો શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો પ્રવેશોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોના આંગણવાડી પ્રવેશ સહિત બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મોરબીમાં ખેડૂતોના આંદોલનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં હવે ભાજપમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે. માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પદ પરથી રાજીનામું આપી ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા સમસ્યાનો ઝડપથી ઉકેલ આવશે તેવી આશા હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા આ નિર્ણય લેવો પડ્યો છે. ભાજપના એક હોદ્દેદારના રાજીનામા બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી એક ખાનગી રહેણાંક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતને લઈને ભારે વિવાદ સર્જાયો છે. પરિવારજનોએ શાળા સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ આયુષી છેલ્લા 10 દિવસથી બીમાર હતી, છતાં શાળાએ તેમની તબિયત અંગે કોઈ જાણ કરી નહોતી અને પરિવારને દીકરી સાથે વાત કરવાની પણ તક આપવામાં આવી નહોતી. અચાનક ફોન કરીને વિદ્યાર્થીનીની તબિયત ગંભીર હોવાનું અને તેને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જણાવાયું, પરંતુ પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ચૂક્યું હતું. આ ઘટનાથી શોકગ્રસ્ત પરિવાર આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યો છે. શાળા સંચાલકોએ પણ સમયસર જાણ ન કરવી પોતાની ભૂલ હોવાનું સ્વીકાર્યાની ચર્ચા વચ્ચે સમગ્ર મામલો વધુ ગરમાયો છે. પરિવારે ચીમકી આપે છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશે નહીં અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે. હવે સમગ્ર મામલે શિક્ષણ તંત્રની કાર્યવાહી પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. એને 27/4/2026 હોસ્ટેલમાં મૂકી હતી, આલ્ફા નવોદય સૈનિક સ્કૂલના ક્લાસીસમાં જસદણમાં. તો એ પછીની મારી દીકરી સાથે 2 મહિનાથી વાત થયેલ નથી. એટલે ગઈકાલે મને 2:30 વાગ્યા કોલ આવ્યો કે મને કે દીકરીને પગ દુખે છે ને એની તબિયત ખરાબ છે, તો તમે રાજકોટ આવો. તો મેં એમને પૂછ્યું કે એમનો ડાયરેક્ટ અચાનક એટલી બધી તબિયત ન બગડે, તમે રાજકોટ શિફ્ટ કરો, શું થયું હતું? તો એ લોકોએ મને કીધું કે એમને અસબડા હતા ને તાવ આવેલ છે. બરાબર, એ સારું થયું. તો એ સારું થયું, બરાબર. તો આ વસ્તુની છે ને એ લોકો એજ્યુકેટેડ લોકો છે, બરાબર, સંચાલકો છે, એવડી મોટી સ્કૂલ ચલાવે છે. તો એ લોકોને ખ્યાલ છે કે અસબડા અને તાવની જેવી વસ્તુમાં બાળકનું મૃત્યુ થઈ શકવાની સંભાવના ફૂલ છે, બરાબર. તો આમાં યોગ્ય સારવાર કેમ ન આપી અને મને કેમ જાણ ન કરી? મારું બાળક બીમાર હતું તો મને જાણ શા માટે ન કરી? 2 મહિના થયા અને હું મૂકીને હસતો રમતો ગયો હતો અને મને 2 મહિના પછી મારા બાળકનો મૃતદેહ દેવામાં આવ્યો શાળા તરફ. મારો આક્ષેપ એવો છે કે આવી સ્કૂલની બેદરકારી છે. હજી મને જાણવા નથી મળ્યું કે મારી બાળકીનું મૃત્યુ કઈ રીતે થયું છે, બરાબર, અને મને જાણ શા માટે ન કરી? એવું છે કે જ્યારે આપણે કાલે એને તકલીફ થઈ હતી તો તરત આપણે પહેલાં જોયું કે આ પગમાં તકલીફ છે. સીસીટીવી ફૂટેજ આપણે પોલીસવાળા ભાઈઓને આપવાના છે, જે કંઈ છે. પછી અમે દવાખાને લઈ ગયા, જસદણ મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં, ત્યાંથી રાજકોટ લઈ ગયા, 2 હોસ્પિટલ કર્યા. એણે અહીંયા સિવિલનું કીધું હતું, અમે અહીંયા લઈને આવ્યા હતા. અહીંયા પછી એક તકલીફ થઈ અને એક નિશ્ચિત હતું, એટલે અમે કોશિશ પૂરેપૂરી કરી, પણ એક નિશ્ચિતના હિસાબે હાથમાં ગયું નહીં. બીમારીમાં બીજું કંઈ ને, અઠવાડિયા પહેલાં અછબડા નીકળ્યા હતા, તો એ તો દવા લીધી હતી ત્યાંના ડૉક્ટર પાસે, એ રેડી થઈ ગયું હતું, ભીંગડા વળી ગયા હતા. ત્યાર પછી આપણે સમજો કે આજે જમવાનું ને બધું રેડી, ત્યારે હાલતા ચાલતા પછી બપોર પછી 1:30 વાગ્યાની આસપાસ એણે એમ કીધું પગમાં દુખે છે. એટલે આપણે ચેક કર્યું તો આપણું નાનો બાળક છે એટલે ક્યારેક એમ લાગે કે આજથી આવી નથી ગઈ ને, તો આપણે યાટોથી તો ગાફાઈમાં રહેવાયને ફરજિયાત લઈ ગયા હતા. તો ત્યાંથી એમ કીધું કે ઇમરજન્સીમાં રાજકોટ લઈ જવા પડશે. તો આપણે પેરેન્ટ્સને ફોન કર્યો, ભાઈ અમે રાજકોટ જવાના છે અહીંથી, એવું કીધું. હવે તમારે આવવું પડે. એટલે તરત ઈવડે લોકો ત્યાં પાછળ પણ અમે પહોંચી ગયા. વરસાદ ખેંચાતા સુરત જિલ્લામાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો. અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા માંડ્યા છે અને જો હજુ વરસાદ લંબાય તો શેરડીનું ઉત્પાદન ઓછું થવાની સાથે ખેડૂતને આર્થિક નુકસાનીનો પણ ભય સેવાઈ રહ્યો છે. જોઈએ તે અંગેનો આ ખાસ અહેવાલ. હવામાનમાં આવી રહેલા ફેરબદલને લઈને છેલ્લા કેટલાક વર્ષથી દક્ષિણ ગુજરાતમાં નિયત સમય કરતાં વરસાદ મોડો થવાનું નોંધાઈ રહ્યું છે. ત્યારે વરસાદ લંબાતા શેરડીના પાક પર મોટા પ્રમાણમાં સફેદ માખીનો ઉપદ્રવ થયો છે. ઓલપાડ તાલુકાના કુરસદ, સાંધી એર સહિતના અનેક ગામોમાં આ રોગ એટલી હદે ફેલાયો છે કે શેરડીના પાન સુકાઈને કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. જો હજુ વધારે દિવસ વરસાદ લંબાય તો શેરડીના પાક થયેલા રોગને લઈ ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળશે. ખેડૂતોના ખેતરોમાં શેરડીના પાકનું ઉત્પાદન ઘટતા તેની સીધી અસર સુગર મિલો ઉપર પણ પડી શકે છે.
ત્યારે શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો હાલ ચિંતિત થયા છે. એનો પાક છે, વરસાદ તો છે નહીં, વરસાદ ખેંચાયો પહેલેથી વ્હાઇટ ફ્લાયનો ઉપદ્રવ હતો જ, પણ વરસાદ ખેંચાવાથી વ્હાઇટ ફ્લાયનો ઉપદ્રવ વધી ગયો છે. દવા છાંટવા પછી પણ પાણી લીધે પણ આ શેરડી સુકાઈ ગઈ છે. એકદમ શેરડી 11 વીઘાનો નંબર છે. હવે આ જ રીતે આ તો એક જ નંબર છે, આ પ્રમાણે અમારા બીજા નંબર બી આગળ સુકાઈ ગયા છે. હવે આની અંદર શું કરવું એ ખેડૂત મૂંઝવણમાં છે. પોષકક્ષમ ભાવ મળતા નથી, આની પર ખર્ચો એટલો છે કે 1 વીઘાનો 35,000 ઉપર આ દવાનો ખર્ચો એક્સ્ટ્રા ચડી ગયો છે. હવે આમાંથી રિકવરી કંઈ થવા નથી. એક પણ સેંઠો શેરડીનો એક પણ દંડો સુગરમાં જવાનો નથી. એટલે ફેક્ટરીને પણ આવી 11 વીઘા નોંધાયેલી શેરડી કેન્સલ થયેલી છે. તો આવી 11 વીઘા શેરડી તો ફેક્ટરીને કેવી રીતે માલ મળવાનો? ફેક્ટરી બી માંડી પડવાની, સહકારી મંડળી બી માંડી પડવાની. એટલે ખેડૂતની દશા એકદમ બેહાલ છે. એટલે મહેરબાની કરીને સરકાર આની પર ધ્યાન આપે અને ખેતી પર કંઈ પ્રોત્સાહન આપે તો જ આ ખેડૂતનું કંઈ ભલું થયું છે. બાકી ખેડૂત ખેતી છોડવા હવે મજબૂર છે અને રહેલા ખેડૂત જે બાકી બચેલા છે એ પણ આ ખેતી છોડીને જવાની તૈયારીમાં જ છે હવે. કારણ કે ખેતીમાં હવે લોકોને રસ રહ્યો જ નથી. આ જ પ્રમાણે થાય ખેડૂતના આજે તમે 20-25 વર્ષથી ભાવ તમે જુઓ 3,000-3,500 રૂપિયા શેરડીનો ભાવ છે. એનાથી શેરડીના પાકમાં સફેદ માખી ટોચના પાન ઉપર હારમંદ મલાઈ રંગના ઈંડા મૂકે છે, જે થોડા સમય બાદ ભૂખરા રંગના બને છે. બચ્ચા કાળા, લંબગોળાકાર, ચપટા અને ફરતે સફેદ રંગની મેળની ઝાલરવાળા હોય છે. ઈંડામાંથી નીકળેલ બચ્ચા પાન પર એક જગ્યાએ ચોંટી રસ ચૂસે છે, જેને લીધે પાન પીળા પડે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડતા તેના પર કાળી ફૂગ થાય છે, જેના લીધે પાન કાળા પડી જાય છે. આ સંજોગોમાં હવે દવા છંટકાવ શક્ય નથી. ત્યારે સુગર ફેક્ટરીઓના અધિકારીઓ હાલ ખેતરોની મુલાકાત લઈ સર્વે કરી રહ્યા હોવાનું સુગર ફેક્ટરીના અગ્રણીઓએ જણાવ્યું હતું. જેમ વરસાદ ખેંચાય એટલે સ્વાભાવિક છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને ગરમીને પાણી સમયસર ન મળવાથી વ્હાઇટ ફ્લાયનું દર વર્ષે આગમન થતું હોય છે. અને જો સમયસર વરસાદ આવી જાય તો વ્હાઇટ ફ્લાય આવતી નથી. અત્યારે જે 15મી તારીખે સમયસર વરસાદ આવવો જોઈએ એને હિસાબે વરસાદ ન આવવાથી વ્હાઇટ ફ્લાયનું પ્રમાણ વધી ગયું છે. સુગર ફેક્ટરી તરફથી જે તે વિભાગના અધિકારીઓને ગામે ગામ મોકલવામાં આવેલા છે. અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામમાં 2 ટુ-વ્હીલર ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પૂરપાટ ઝડપે આવી રહેલા એક મોપેડ ચાલકે એક્ટિવા પર સવાર પરિવારને અડફેટે લીધો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહન ચાલકો રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં બંને વાહન ચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે અકસ્માત માટે જવાબદાર કોણ હતું. મોપેડ ચાલકની વધુ ઝડપ કે પછી અન્ય કોઈ બેદરકારી અકસ્માતનું કારણ બની હતી કે નહીં તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. હાલ સમગ્ર ઘટના સીસીટીવીના આધારે ચર્ચાનો વિષય બની છે અને અકસ્માત પાછળની હકીકત જાણવા લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ચૂંટણીમાં રસપ્રદ વળાંક સામે આવ્યો છે. ભાજપના મેન્ડેટ સામે અસંતોષ વ્યક્ત કરતા જયેશ દેલાળે પોતાની સહકાર પેનલ જાહેર કરી છે, જ્યારે કોંગ્રેસે પણ 11 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 16 બેઠકો માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણીનો જંગ વધુ રસાકસી ભર્યો બન્યો છે. જો કે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા હજુ બાકી હોવાથી આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો અને જૂથબંધીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. તો હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં દારૂના કાળા કારોબાર સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. જંગલેશ્વર વિસ્તારનો કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. તેની સાથે રાજસ્થાનના સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ પીસીબીની ટીમે રાજસ્થાન નજીક અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નોંધનીય છે કે તાજેતરમાં એસએમસી દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 70 લાખ રૂપિયાથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન દારૂનો જથ્થો ફિરોઝ સંધી દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
ફિરોઝ સંધી સામે દારૂના ગુનાઓ સહિત 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 7 વખત પાસા હેઠળ પણ કાર્યવાહી ભોગવી ચૂક્યો છે. તેમ છતાં તે દારૂના ગેરકાયદેસર ધંધામાં સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો હવે વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા પંથકમાં પ્રસ્તાવિત અલ્ટ્રાટેક માઇનિંગ પ્રોજેક્ટ સામે ખેડૂતો અને ગ્રામજનોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. સ્થાનિક જમીન, ખેતી અને પર્યાવરણના રક્ષણની માંગ સાથે આજે મા ભૂમ સેવા સમિતિના બેનર હેઠળ નીચા કોટડાથી ઊંચા કોટડા સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. પદયાત્રાની શરૂઆત મહુવા તાલુકાના નીચા કોટડા ગામેથી થઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો ઊંચા કોટડા સ્થિત ચામુંડા માતાજીના મંદિર સુધી પહોંચ્યા હતા. માતાજીના આશીર્વાદ લીધા બાદ દયાલ ગામ ખાતે જનજાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઇનિંગ પ્રોજેક્ટના સંભવિત પ્રભાવ, ખેતીની જમીનને લડતની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંદોલનની અસર માત્ર દિવસ પૂરતી મર્યાદિત રહી નહોતી. તળાજા તાલુકાના તલી ગામે રાત્રિના સમયે પણ વિશાળ પદયાત્રા યોજવામાં આવી હતી. અલ્ટ્રાટેક માઇનિંગ પ્રોજેક્ટની સીધી અસર હેઠળ આવતા 13 ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ એકજૂટ થઈને પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ શહેરમાં ઓનલાઈન ગેમિંગ અને બેટિંગના વધતા જતા ગુનાઓ વચ્ચે નારણપુરા પોલીસને મહત્વની સફળતા મળી છે. નારણપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ટીમે રેડી અન્ના નામની ઓનલાઈન ગેમિંગ વેબસાઇટના માધ્યમથી ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગનું રેકેટ ચલાવતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોઈએ આ અંગેનો વિગતવાર અહેવાલ. અમદાવાદ શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ટીમે ઓનલાઈન ગેમિંગ અને બેટિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે રેડી અન્ના નામની ઓનલાઈન ગેમિંગ વેબસાઇટ મારફતે ગેરકાયદેસર બેટિંગનું સંચાલન કરતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગ્રાહકોને ઓનલાઈન બેટિંગ માટે આઈડી ઓપન કરાવી ખોટા પ્રલોભનો આપી નાણાંની લેવડ દેવડ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિવિધ બેંક એકાઉન્ટ અને મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરતા હતા અને સમગ્ર વ્યવહાર પર પોતાનો કંટ્રોલ રાખતા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 1 રાઉટર, 40 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 20 સિમ કાર્ડ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કર્યા છે. તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે. ગઈકાલે થાણા ઇન્ચાર્જ સક્સેના અને ડિસ્ટાફના પીએસઆઈ શ્રી તરાલ એમની ટીમ મારફતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ખાનગી રાહે એવી બાતમી મળી કે આદર્શનગરના વિસ્તારના કોઈ એક મકાનમાં 4-5 માણસો ભાડે રાખી મકાન અને ઓનલાઈન ગેમિંગ કે ઓનલાઈન જુગાર રમાડી રહેલા છે. બાતમી વેરીફાઈ કર્યા બાદ ડિસ્ટાફ પીએસઆઈ એયુ તરાલ અને સર્વેલન્સ સ્ક્વોડના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા જગ્યા ઉપર રેડ કરવામાં આવી. જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. તેમની પાસેથી 1 લેપટોપ, 1 રાઉટર, 40 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 17 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 20 જેટલા અલગ અલગ કંપનીના સિમ કાર્ડ બરામદ કરવામાં આવેલા છે. આરોપીઓના નામ સચિન બોકોલિયા જે મુખ્ય આરોપી છે, વિશાલ રેખારામ, સોનુ બડાલિયા, મુન્નારામ નવલ અને છોટુરામ નવલ, આમ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ગિરફતાર કરવામાં આવેલા છે. પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ગ્રાહકોને ઓનલાઈન બેટિંગ માટે આઈડી બનાવી આપતા હતા અને વધુ નફાની લાલચ આપી તેમની પાસેથી નાણાં મેળવતા હતા. ત્યારબાદ આ નાણાં વિવિધ મ્યુલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને સમગ્ર નાણાકીય વ્યવહાર સંચાલિત કરવામાં આવતો હતો. બે જપ્ત કરાર મુદ્દામાલ પરથી પોલીસને ઓનલાઈન બેટિંગ નેટવર્ક અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. પકડાયેલા 5 આરોપીઓ હાલ નારણપુરા વિસ્તારમાં રહેતા હતા, જ્યારે તેઓ મૂળ રાજસ્થાનના નાગોર અને દેગાના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ખાસ કરી પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા 6 મહિનાથી આ જગ્યા ઉપર મકાન ભાડે રાખી આરોપીઓ ત્યાં રહી અને ઓનલાઈન જે એપ છે જેનું નામ રેડી અન્ના નામની વેબસાઇટનો ઉપયોગ કરી અલગ અલગ ગ્રાહકો સાથે ઓનલાઈન ગેમ માટે પોતે ફંડ ભેગું કરતા, જે પણ રકમ ઓનલાઈન ગેમમાંથી મળતી એ પોતે ખોલાવેલા અલગ અલગ વ્યક્તિઓના ખાતામાં જમા કરાવતા અને પછી એમાંથી મોટાભાગે કેશ વિથડ્રોલ કરતા એવી પ્રાથમિક હકીકત. પોલીસ હવે જપ્ત કરાયેલા મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતોની તપાસ કરી રહી છે. સાથે જ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા ગેંગ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. નારણપુરા પોલીસની આ કાર્યવાહી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગના ગેરકાયદેસર નેટવર્ક સામે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાઉ ન્યૂઝ. નમસ્કાર.